શાંતિ 11/4/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. અંતર્મુખી બાળકો જ્ઞાન સ્વરૂપ અવસ્થામાં રહીને આ મહાવાક્યોને ધારણ કરો, ત્યારે પોતાના કે અન્ય આત્માઓનું કલ્યાણ કરી શકશો. દાદીઓની ડાયરીમાંથી છે. દરેક પુરુષાર્થી બાળકોને પહેલા અંતર્મુક્ત અવસ્થા અવશ્ય ધારણ કરવાની છે. અંતર્મુક્તતામાં ખૂબ જ કલ્યાણ સમાયેલું છે. આ અવસ્થાથી જ અચલ, સ્થિર, ધૈર્યવત, નિર્માણ, ચિત્ત વગેરે દેવી ગુણોની ધારણા થઈ શકે છે તથા સંપૂર્ણ જ્ઞાનમય અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. અંતર્મુખ ન હોવાને કારણે તે સંપૂર્ણ જ્ઞાન રૂપ અવસ્થા નથી પ્રાપ્ત થતી. કારણ કે જે પણ કંઈ મહાવાક્ય સન્મુખ સાંભળવામાં આવે છે, જો એને ગહેરાઈમાં જઈને ગ્રહણ નથી કરતા, માત્ર મહાવાક્યોને સાંભળીને રિપીટ કરી દે છે, તો તે મહાવાક્ય વાક્ય થઈ જાય છે. જે જ્ઞાન રૂપ અવસ્થામાં રહીને મહાવાક્ય નથી સાંભળવામાં આવતા, એ મહાવાક્યો પર માયાનો પડછાયો પડી જાય છે. હવે એવી માયાના અશુદ્ધ વાઇબ્રેશનથી ભરેલા મહાવાક્ય સાંભળીને માત્ર રિપીટ કરવાથી સ્વયં સહિત બીજાનું કલ્યાણ થવાના બદલે અકલ્યાણ થઈ જાય છે. એટલે હે બાળકો, એકદમ અંતર્મુખી બની જાઓ. તમારું આ મન મંદિર સદૃશ્ય છે, મંદિર જેવું છે. જેમ મંદિરથી હંમેશા ખુશ્બુ આવે છે, સુગંધ આવે છે, એમ મન મંદિર જ્યારે પવિત્ર બને છે તો સંકલ્પ પણ પવિત્ર ઇમર્જ થાય છે. જેમ મંદિરમાં માત્ર પવિત્ર દેવી દેવતાઓના જ ચિત્ર રાખવામાં આવે છે, નહીં કે દૈત્યોના, એમ તમે બાળકો પોતાના મન કે દિલ રૂપી મંદિરને સર્વ ઈશ્વરીય ગુણોની મૂર્તિઓથી સજાવી દો. તે ગુણ છે નિર્મોહ, નિર્લોભ, નિર્ભય, ધૈર્યવત, નિરહંકાર વગેરે. કારણ કે આ બધા તમારા જ દિવ્ય લક્ષણ છે. તમને બાળકોને પોતાના મન મંદિરના અજવાળામાં અર્થાત સંપૂર્ણ શુદ્ધ બનવાનું છે. તમને બાળકોને પોતાના મનને એકદમ પ્રકાશમાં રાખવાનું છે અને સંપૂર્ણ શુદ્ધ બનાવવાનું છે. જ્યારે મન મંદિર પ્રકાશમય બને ત્યારે જ પોતાના પ્રકાશ પ્યારા વૈકુંઠ દેશમાં જઈ શકશો. તો અત્યારે પોતાના મનને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે તથા મન સહિત વિકારી કર્મેન્દ્રિયોને વશ કરવાની છે. પરંતુ ન માત્ર પોતાની, પરંતુ અન્ય પ્રત્યે પણ આ જ દિવ્ય સર્વિસ કરવાની છે. વાસ્તવમાં સર્વિસનો અર્થ અતિ સૂક્ષ્મ અને મહીન છે. એવું નહીં કે કોઈની ભૂલ પર માત્ર સાવધાન કરવું એટલા સુધી જ સર્વિસ છે, પરંતુ નહીં, એને સૂક્ષ્મ રીતે પોતાની યોગની શક્તિ પહોંચાડીને એમના અશુદ્ધ સંકલ્પને ભસ્મ કરી દેવા. આ સર્વોત્તમ સાચી સેવા છે. અને સાથે સાથે પોતાના ઉપર પણ અટેન્શન રાખવાનું છે, ન માત્ર વાચા અથવા કર્મણા સુધી, પરંતુ મનસામાં પણ કોઈ અશુદ્ધ સંકલ્પ ઉત્પન્ન થાય છે તો એના વાઇબ્રેશન અન્યની પાસે જાય સૂક્ષ્મ રીતે અકલ્યાણ કરે છે. બાબા કેટલી ગહેરી અને સૂક્ષ્મ વાત બતાવે છે. જેનો બોજ પોતાના પર આવી જાય છે,
ન માત્ર વાચા કર્મણા સુધી પણ મનસામાં પણ કોઈ જો આપણો અશુદ્ધ સંકલ્પ પેદા થાય છે તો એના વાઇબ્રેશન જે બીજા પાસે જાય છે એ સૂક્ષ્મ રીતે પણ અકલ્યાણ કરે છે અને એનો બોજો આપણા પર ચડે છે. અને બાબાએ આગળ કીધું છે એ જ બોજ બંધન બની જાય છે. એટલે હે બાળકો, પોતે સાવધાન રહો, પછી અન્ય પ્રત્યે એ દિવ્ય સર્વિસ કરો. આ જ તમારા સેવાધારી બાળકોનું અલૌકિક કર્તવ્ય છે. એવી સર્વિસ કરવા વાળાઓને પછી પોતાના પ્રત્યે કોઈ પણ સર્વિસ નથી લેવાની. ભલે કોઈ ક્યારેક અનાયાસ ભૂલ થઈ પણ જાય તો એ પોતાના બુદ્ધિયોગ બળથી હંમેશાના માટે સુધારી દેવાની છે, કરેક્ટ કરી દેવાની છે. એવો તીવ્ર પુરુષાર્થથી થોડું પણ ઈશારો મળવાથી શીઘ્ર મહેસૂસ કરીને પરિવર્તન કરી લે છે અને આગળના માટે સારી રીતે અટેન્શન રાખીને ચાલે છે. આ વિશાળ બુદ્ધિ બાળકોનું કર્તવ્ય છે. હે મારા પ્રાણો, પરમાત્મા દ્વારા રચેલા આ અવિનાશી રાજસ્વ જ્ઞાન યજ્ઞ પ્રત્યે તન મન ધનને સંપૂર્ણ રીતે સ્વાહા કરવાનું રહસ્ય ખૂબ મહીન છે. જે ઘડીએ તમે કહો છો કે હું તન મન ધન સહિત યજ્ઞમાં સ્વાહા અર્થાત અર્પણ થઈ મરી ચૂકી, એ ઘડીથી લઈને પોતાનું કંઈ પણ નથી રહેતું. એમાં પણ પહેલા તન મનને સંપૂર્ણ રીતે સર્વિસમાં લગાવવાનું છે. જ્યારે બધું યજ્ઞ અથવા પરમાત્માને અર્પિત છે, પછી પોતાના પ્રત્યે કંઈ રહી નથી શકતું. ધન પણ વ્યર્થ નથી ગુમાવી શકતા. મન પણ અશુદ્ધ સંકલ્પ વિકલ્પ તરફ દોડી નથી શકતું, કારણ કે પરમાત્માને અર્પણ કરી દીધું. હવે પરમાત્મા તો છે જ શુદ્ધ શાંત સ્વરૂપ. આ કારણે અશુદ્ધ સંકલ્પ સ્વતઃ શાંત થઈ જાય છે. જો મન માયાના હાથમાં આપી દો છો તો માયા વેરાયટી રૂપ હોવાના કારણે અનેક પ્રકારોના વિકલ્પ ઉત્પન્ન કરી મન રૂપી ઘોડા પર આવીને સવારી કરે છે. જો કોઈ બાળકોને અત્યાર સુધી પણ સંકલ્પ વિકલ્પ આવે છે તો સમજવું જોઈએ કે હજુ મન પૂર્ણ રીતે સ્વાહા નથી થયું, અર્થાત ઈશ્વરીય મન નથી બન્યું. એટલે હે સર્વત્યાગી બાળકો, આ ગુહ્ય રહસ્યોને સમજીને કર્મ કરતા સાક્ષી થઈ પોતાને જોઈ ખૂબ ખબરદારીથી ચાલવાનું છે. સ્વયં ગોપી વલ્લભ તમને પોતાના પ્રિય ગોપ ગોપીઓને સમજાવી રહ્યા છે કે તમે તમારા દરેકનો વાસ્તવિક સાચો પ્રેમ કયો છે. હે પ્રાણો, તમે એકબીજાને પ્રેમ ભરી સાવધાનીને સ્વીકાર કરો છો, કારણ કે જેટલા પ્રિય ફૂલ એટલી જ શ્રેષ્ઠ પરવરિશ પાલના. ફૂલને વેલ્યુબલ બનાવવા માટે માળીને કાંટાઓથી કાઢવું જ પડે છે. એમ તમે પણ તમને પણ કોઈ જ્યારે સાવધાની આપે છે તો સમજવું જોઈએ કે જેમ કે એણે મારી પરવરિશ કરી, પાલના કરી, અર્થાત મારી સેવા કરી, એ સેવા અથવા પરવરિશને રિગાર્ડ આપવાનું છે, સન્માન આપવાનું છે. આ સંપૂર્ણ બનવાની યુક્તિ છે. આ જ જ્ઞાન સહિત આંતરિક સાચો પ્રેમ છે. આ દિવ્ય પ્રેમમાં એકબીજા માટે ખૂબ રિગાર્ડ હોવો જોઈએ. દરેક વાતમાં પહેલા પોતાને જ સાવધાન કરવાના છે. આ જ નિર્માણ ચિત્ત અતિ મધુર અવસ્થા છે. એવા પ્રેમપૂર્વક ચાલવાથી તમને જેમ કે અહીંયા જ એ સ્વતયુગના સુહાવના દિવસ
આંતરિક મહેસૂસ થશે, અનુભવ થશે. ત્યાં તો આ પ્રેમ નેચરલ રહે છે, કુદરતી રહે છે. પરંતુ આ સંગમ યુગના સ્વીટેસ્ટ સમય પર, ખૂબ જ મીઠા સમય પર એકબીજાના માટે સર્વિસ કરવાનો અતિ મીઠો રમણીક પ્રેમ છે. આ જ શુદ્ધ પ્રેમ જગમાં ગવાયેલો છે. તમે દરેક ચૈતન્ય ફૂલોને દરેક સમયે હરદમ હર્ષિત મુખ થઈને રહેવાનું છે. કારણ કે નિશ્ચય બુદ્ધિ હોવાના કારણે તમારી નસ નસમાં સંપૂર્ણ ઈશ્વરીય તાકાત સમાયેલી છે. એવી આકર્ષણ શક્તિ પોતાનો દિવ્ય ચમત્કાર અવશ્ય કાઢે છે. જેમ નાના નિર્દોષ બાળકો શુદ્ધ પવિત્ર હોવાના કારણે હંમેશા હસતા રહે છે અને પોતાના રમણીક ચરિત્રથી બધાને ખૂબ ખેંચે છે, એમ તમે દરેકની એવી ઈશ્વરીય રમણીક જીવન હોવી જોઈએ. એના માટે તમે કોઈ પણ યુક્તિથી પોતાના આસુરી સ્વભાવો પર તમારે વિજય મેળવવાની છે. જ્યારે કોઈને જુઓ કે આ ક્રોધ વિકારના વશ થઈને મારી સામે આવે છે, તો એના સામે જ્ઞાન સ્વરૂપ થઈ બચપનના મીઠી રીતે મુસ્કુરાતા રહો. જેમ નાના બાળકો મુસ્કુરાય છે, એમ નાનપણની રીતે, બાળપણની રીતે એના સામે હસતા રહો. તો એ પોતે શાંત ચિત્ત થઈ જશે, અર્થાત વિસ્મૃતિ સ્વરૂપથી સ્મૃતિમાં આવી જશે. ભલે એને ખબર પણ ન પડે, પરંતુ સૂક્ષ્મ રીતે પણ એના ઉપર વિજય મેળવીને માલિક બની જવું, આ માલિક અને બાળકપણાની સર્વોચ્ચ શિરોમણી વિધિ છે. ઈશ્વર જેમ સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ, એમ પછી સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ પણ છે. ઈશ્વરમાં બંને જ ક્વોલિટી સમાયેલી છે. પરંતુ ફર્સ્ટ જ્ઞાન, સેકન્ડ પ્રેમ. પહેલી ક્વોલિટી બાબાની કઈ છે? જ્ઞાન. અને બીજી ક્વોલિટી છે પ્રેમ. જો કોઈ પહેલા જ્ઞાન સ્વરૂપ બનવાના બદલે માત્ર પ્રેમ સ્વરૂપ બની જાય છે, તો તે પ્રેમ અશુદ્ધ ખાતામાં લઈ જાય છે. એટલે પ્રેમને મર્જ કરો અને પહેલા જ્ઞાન સ્વરૂપ બની અલગ અલગ રૂપોમાં આવેલી માયા પર વિજય મેળવીને પછીથી પ્રેમ સ્વરૂપ બનવાનું છે. જો જ્ઞાન વગર પ્રેમમાં આવ્યા તો ક્યાંક વિચલિત પણ થઈ જશો. જેમ જો કોઈ જ્ઞાન રૂપ બનવાના બદલે બન્યા વગર ધ્યાનમાં જાય છે, તો ઘણીવાર માયામાં ફસાઈ જાય છે. એટલે બાબા કહે છે, બાળકો, આ ધ્યાન પણ એક સૂતની જંજીર છે, દોરાની જંજીર છે. બાબા આજે કહે છે, પરંતુ જ્ઞાન સ્વરૂપ બનીને પછી ધ્યાનમાં જવાથી અતિ મોજનો અનુભવ થાય છે. તો પહેલા છે જ્ઞાન, પછી છે ધ્યાન. ધ્યાનિષ્ઠ અવસ્થાથી જ્ઞાનિષ્ઠ અવસ્થા શ્રેષ્ઠ છે. એટલે હે બાળકો, પહેલા જ્ઞાન રૂપ બનો, પછી પ્રેમ ઇમર્જ કરવાનો છે. જ્ઞાન વગર માત્ર પ્રેમ આ પુરુષાર્થી જીવનમાં વિઘ્ન નાખે છે. સાક્ષીપણાની અવસ્થા અતિ મીઠી, રમણીક અને સુંદર છે. આ અવસ્થા પર જ આગળની જીવનનો બધો આધાર છે. જેમ કોઈની પાસે કોઈ શારીરિક ભોગ ના આવે છે, બીમારી આવે છે, એ સમયે જો તે સાક્ષી સુખરૂપ અવસ્થામાં ઉપસ્થિત થઈ અને ભોગવે છે, તો પાસ્ટ કર્મોનો ભોગ ચૂકતું પણ કરે છે અને સાથે સાથે ફ્યુચરના માટે સુખનો હિસાબ પણ બનાવે છે. તો આ સાક્ષીપણાની સુખરૂપ અવસ્થા પાસ્ટ અને ફ્યુચરના માટે સુખનો હિસાબ બંનેનું કનેક્શન રાખે છે. તો આ રહસ્યને સમજવાથી કોઈ પણ એવું નહીં કહેશે કે મારો આ સુહાવનો સમય માત્ર ચૂકતું કરવામાં ચાલી ગયો. નહીં, આ સુહાવનો પુરુષાર્થનો સમય છે, જે સમયે બંને કાર્ય સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે.
એવા બંને કાર્યને સિદ્ધ કરવા વાળા તીવ્ર પુરુષાર્થથી જ અતિન્દ્રિય સુખ કે આનંદના અનુભવમાં રહે છે. આ વેરાયટી વિરાટ ડ્રામાની દરેક વાતમાં તમને બાળકોને સંપૂર્ણ નિશ્ચય હોવો જોઈએ, કારણ કે આ બન્યો બનેલો ડ્રામા બિલકુલ વફાદાર છે. જુઓ, આ ડ્રામા દરેક જીવ પ્રાણીથી એનો પાર્ટ પૂર્ણ રીતે ભજવરાવે છે. ભલે કોઈ ખોટો છે તો આ ખોટો પાર્ટ પણ સંપૂર્ણ રીતે ભજવે છે ને. આ પણ તો ડ્રામામાં નોંધ છે. જ્યારે ખોટું અને સાચું બંનેનો પ્લાનમાં ડ્રામાના નોંધાયેલું છે, તો પછી કઈ વાતમાં સંશય ઉઠાવવો, સંશય આવવો આ જ્ઞાન નથી. કારણ કે દરેક એક્ટર પોતપોતાનો પાર્ટ ભજવી રહ્યો છે. જેમ બાયોસ્કોપમાં, પિક્ચરમાં અનેક અલગ અલગ નામ રૂપધારી એક્ટર્સ પોતપોતાની એક્ટિંગ કરે છે, તો એને જોઈને કોઈને નફરત આવે અને કોઈનાથી હર્ષિત થઈએ એવું તો નથી થતું ને. ખબર છે કે આ એક ખેલ છે જેમાં દરેકને પોતપોતાનું ગુડ અથવા બેડ, સારું કે ખરાબ પાર્ટ મળેલો છે. એમ જ આ અનાદિ બનેલા બાયોસ્કોપને પણ, પિક્ચરને પણ સાક્ષી થઈને એક રસ અવસ્થાથી હર્ષિત મુક્ત થઈને જોવાનું છે. સંગઠનમાં પોઈન્ટ ખૂબ સારી રીતે ધારણ કરવાની છે. એકબીજાને ઈશ્વરીય રૂપથી જોવાના છે. મહેસૂસતાનું જ્ઞાન ઉઠાવી સર્વ ઈશ્વરીય ગુણોની ધારણા કરવાની છે. પોતાના લક્ષ્ય સ્વરૂપની સ્મૃતિથી શાંતચિત્ત, નિર્માણચિત્ત, ધૈર્યવત, મીઠાશ, શીતળતા વગેરે સર્વદેવી ગુણ ઇમર્જ કરવાના છે. ધૈર્યવત અવસ્થા ધારણ કરવાનું મુખ્ય ફાઉન્ડેશન છે વેટ એન્ડ સી. રાહ જુઓ, રાહ જુઓ. હે મારા પ્રિય બાળકો, વેટ અર્થાત ધૈર્ય ધરવું, ધીરજ રાખવી. સી અર્થાત જોવું, ધીરજ રાખો અને જુઓ. પોતાના દિલની અંદર પહેલા ધૈર્યવત ગુણને ધારણ કરો, એના પછી બહારના વિરાટ ડ્રામાને સાક્ષી થઈને જોવાનો છે. જ્યાં સુધી કોઈ પણ રાજ સાંભળવાના સમયે સમીપ આવે ત્યાં સુધી, એનું રહસ્ય જ્યાં સુધી આપણી સામે ના આવે ત્યાં સુધી ધૈર્યવત ગુણની ધારણા કરવાની છે. સમય આવ્યા પર એ ધૈર્યતાના ગુણથી રહસ્ય સાંભળવામાં ક્યારેય પણ વિચલિત નહીં થશે. પછી જ્યારે એ રાજ આપણી સામે આવે ત્યારે પણ આપણે વિચલિત નહીં થઈશું, કારણ કે આપણે ધીરજ રાખીને જોયું, સાક્ષી થઈને જોયું. બાબા કહે છે એટલે હે પુરુષાર્થી પ્રાણો, જરા રોકો. બાબા કહે છે અને આગળ વધીને રહસ્ય જોતા ચાલો. એટલે જ ધૈર્ય અવસ્થાથી આ બધું કર્તવ્ય સંપૂર્ણ રીતથી સિદ્ધ થાય છે. આ ગુણ નિશ્ચયથી બંધાયેલો છે. એવા નિશ્ચય બુદ્ધિ સાક્ષી દ્રષ્ટા થઈ દરેક ખેલને હર્ષિત ચહેરાથી જોતા આંતરિક ધૈર્યવત અને અડોલચિત રહે છે. આ જ જ્ઞાનની પરિપક્વ અવસ્થા છે, જે અંતમાં સંપૂર્ણતાના સમયે પ્રેક્ટિકલમાં રહે છે. એટલે ઘણા સમયથી લઈને આ સાક્ષીપણાની અવસ્થામાં સ્થિત રહેવાનો પરિશ્રમ કરવાનો છે. જેમ નાટકમાં એક્ટરને પોતાનો મળેલો પાર્ટ પૂર્ણ બજાવવા અર્થ આગળથી જ રિહર્સલ કરવી પડે છે, એમ તમે પ્રિય ફૂલોને પણ આવવાવાળી ભારી પરીક્ષાઓને યોગબળ દ્વારા પાસ કરવા માટે આગળથી જ રિહર્સલ અવશ્ય કરવાનું છે. પરંતુ ઘણા સમયથી લઈને જો આ પુરુષાર્થ કર્યો નહીં હશે તો એ સમય ગભરાટમાં ફેલ થઈ જશો. એટલે પહેલા પોતાનું ઈશ્વરીય ફાઉન્ડેશન પાક્કું રાખી દેવી ગુણધારી બની જવાનું છે. જ્ઞાન સ્વરૂપ સ્થિતિમાં સ્થિત રહેવાથી
સ્વત શાંત રૂપ અવસ્થા થઈ જાય છે. જ્યારે જ્ઞાનીત્વાત્મા બાળકો ભેગા બેસીને મુરલી સાંભળે છે, ખૂબ સરસ વાત બાબાએ કરી છે. જ્યારે જ્ઞાનીત્વાત્મા બાળકો ભેગા બેસીને મુરલી સાંભળે છે તો ચારેય તરફ શાંતિનું વાયુમંડળ બની જાય છે. કારણ કે તે કંઈ પણ મહાવાક્ય સાંભળે છે તો આંતરિક ડીપ ગહેરા ચાલી જાય છે. ડીપ જવાના કારણે આંતરિક એમને શાંતિની મીઠી મહેસૂસતા થાય છે. હવે આના માટે કોઈ ખાસ બેસીને મહેનત નથી કરવાની, પરંતુ જ્ઞાનની અવસ્થામાં સ્થિત રહેવાથી આ ગુણ અનાયાસ આવી જાય છે. તમે બાળકો જ્યારે સવારે સવારે ઉઠીને એકાંતમાં બેસો છો તો શુદ્ધ વિચારો રૂપી લહેરો ઉત્પન્ન થાય છે. એ સમયે ખૂબ પ્રામ અવસ્થા હોવી જોઈએ. પછી પોતાના નિજ શુદ્ધ સંકલ્પમાં સ્થિત થવાથી અન્ય બધા સંકલ્પ પોતે જ શાંત થઈ જશે અને મન અમન થઈ જશે. કારણ કે મનને વશ કરવા અર્થ પણ કોઈ તાકાત તો અવશ્ય જોઈએ. એટલે પહેલા પોતાના લક્ષ્ય સ્વરૂપના શુદ્ધ સંકલ્પને ધારણ કરો. જ્યારે આંતરિક બુદ્ધિઓ કાયદા પ્રમાણે હશે તો તમારી નિર્સંકલ્પ અવસ્થા સ્વત થઈ જશે. અચ્છા, મીઠા મીઠા જ્ઞાન ગુલજારી, જ્ઞાન સિતારાઓ પ્રત્યે યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. આપણા રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: પોતાના લક્ષ્ય સ્વરૂપની સ્મૃતિથી શાંત ચિત્ત, નિર્માણ ચિત્ત, ધૈર્યવત, મીઠાસ, શીતળતા વગેરે સર્વદેવી ગુણ ધારણ કરવાના છે. બીજું, નિશ્ચય બુદ્ધિ, સાક્ષી દ્રષ્ટા થઈ આ ખેલને હર્ષિત ચહેરાથી જોતા આંતરિક ધૈર્યવત અને અડોલ ચિત્ત રહેવાનું છે. ઘણા સમયથી લઈને આ સાક્ષીપણાની અવસ્થામાં સ્થિત રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. આજનું વરદાન: એક જ રસ્તો અને એક જ રિશ્તો રાખવા વાળા સંપૂર્ણ ફરિશ્તા ભવ. નિરાકાર કે સાકાર રૂપથી બુદ્ધિનો સંગ કે સંબંધ એક બાપથી પાકો હોય તો ફરિશ્તા બની જશો. જેના સર્વ સંબંધ કે સર્વ રિશ્તા એકની સાથે છે એ સદા ફરિશ્તા છે. જેમ ગવર્મેન્ટ રસ્તામાં બોર્ડ લગાવી દે છે કે આ રસ્તો બ્લોક છે, બંધ છે, એમ બધા રસ્તા બ્લોક કરી દો, બંધ કરી દો, તો બુદ્ધિનું ભટકવું છૂટી જશે. બાપ દાદાનું આ ફરમાન છે કે પહેલા બધા રસ્તા બંધ કરો, એનાથી સહજ ફરિશ્તા બની જશો. સ્લોગન છે: સદા સેવાના ઉમંગ ઉત્સાહમાં રહેવું આજ માયાથી સેફટીનું સાધન છે. અવ્યક્ત ઇશારા: મહાન બનવાના માટે મધુરતાનો ગુણ ધારણ કરો. તમારા બોલ અને સ્વરૂપ બંને સાથે સાથે હોય. બોલ સ્પષ્ટ પણ હોય, એમાં સ્નેહ પણ હોય, નમ્રતા અને મધુરતા પણ હોય, સત્યતા પણ હોય, પરંતુ સ્વરૂપની નમ્રતા પણ હોય. આ સ્વરૂપથી બાપને પ્રત્યક્ષ કરી શકશો. નિર્ભય હોય પરંતુ બોલ મર્યાદાની અંદર હોય. જ્યારે આ બંને વાતોનું બેલેન્સ હોય ત્યારે કમાલ દેખાવામાં આવશે. પછી તમારા શબ્દ કડા નહીં, મીઠા લાગશે. ઓમ શાંતિ.